ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને કુદરત સોળે કલાએ ખીલી ઉઠી છે। નદીઓ, નાળા અને ડેમ છલકાઈ રહ્યા છે। આવા સમયે કુદરતી સૌંદર્યનો આનંદ માણવો સ્વાભાવિક છે, પરંતુ આ આનંદ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે। આજે આપણે વાત કરીશું દાહોદના કાલી ડેમની, જ્યાં કેટલાક લોકો રીલ બનાવવાની છેલછામાં, ફોટો ખેંચવાની છેલછામાં પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। હાલ હું આ દાહોદના કાલી ડેમની તસવીરો આપને બતાવી રહ્યો છું। આપ જોઈ શકો છો, ચોમાસાના કારણે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને પાણીનો પ્રવાહ પણ તેજ છે। આ દ્રશ્યો ભલે આંખોને ઠંડક આપે તેવા હોય, પરંતુ આ પાણીની પ્રવાહ કેટલો ખતરનાક હોઈ શકે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી। તાજેતરમાં જ અહીં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં એક કપલ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ઉભા રહીને ફોટો પડાવી રહ્યો છે, રીલ બનાવી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને કોઈને પણ કહી શકાય કે તેઓ પોતાના જીવને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે। ચોમાસાનો પાણીનો પ્રવાહ ગમે ત્યારે વધી શકે છે અને એક નાનકડી ભૂલ પણ મોટી દુર્ઘટના નોતરી શકે છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અહીંયા સામાન્ય બની ગયા છે। યુવાનો સોશિયલ મીડિયામાં લાઇક્સ અને ફોલોઅર્સ વધારવા માટે કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે અને આ પ્રવૃત્તિ તેમના માટે જીવનો જોખમ બની રહી છે। અહીં રોજ આવા દ્રશ્યો જોવા મળે છે। છોકરા છોકરીઓ પાણીમાં ઉભા રહીને ફોટા પડાવે છે। અમને પણ બીક લાગે છે કે કોઈ મોટી ઘટના ન બને। આ તસવીરો આપ જોઈ લો, આ કાલી ડેમ ખાતેની તસવીરો છે। અહીંયા જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે, આ વ્યક્તિઓ, છોકરા છોકરીઓ, કપલ્સ છે, આ સુંદર મજાની રીલ અને ફોટો બનાવવા માટે આ સ્થળ ઉપર પહોંચ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે આ સ્થળ કેટલું ભયાનક છે। ભૂતકાળમાં પણ અહીંયા કેટલાય લોકોના ડૂબી જવાના કારણે મોત થયા છે, કારણ કે કાલી ડેમ એ પથરાળ જમીન છે। અહીંયાના ડેમના નીચે મોટી મોટી શિલાઓ છે, મોટી મોટી કોતરો છે, એટલે તમે એકવાર પાણીમાં ગયા એટલે તમારું જીવ ગયું તેમ સમજી લેવું। અને આપને એ પણ જણાવી દે કે આ ડેમ આમ તો સત્તાવાર રીતે રેલવેના અંડરમાં આવે છે, ખરેખર આ જવાબદારી રેલવેની છે કે આ કાલી ડેમ ફરતે દર વર્ષે આવી હોનારતો થાય છે। દર વખતે વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડને જહેમત ઉઠાવી લોકોના મૃતદેહોને કાઢવા પડે છે। રેલવે તંત્ર દ્વારા આ ડેમ ઉપર કાં તો રેલવે સુરક્ષા બળ એટલે કે પોલીસ સુરક્ષા મૂકવી જોઈએ, અથવા તો અહીંયા આ ડેમના ફરતે બેરિકેડિંગ કરી અથવા તો સુરક્ષા દિવાલ બનાવી અહીંયા જતા લોકોને અટકાવવા જોઈએ, કારણ કે આ કાલી ડેમ ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી જાય છે અને સ્વાભાવિક છે કોઈનું પણ મન લલચાય। દાહોદ વાસીઓ માટે પિકનિકનો સ્પોટ છે, પર્યટનનો સ્પોટ છે, પરંતુ આ પર્યટન અને પિકનિક સ્પોટ પર જે લોકો આવે છે તે લોકો આવા પ્રકારની ગંભીર ભૂલો કરે છે, જે ખરેખર તંત્ર માટે પણ વિચારવા લાયક બાબત છે। તંત્રે અહીંયા સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ અને આવા લોકોને રોકવા જોઈએ। આ રીલ બનાવવાની છેલછામાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવા દ્રશ્યો ભૂતકાળમાં બની ચૂક્યા છે। આપ સૌ જાણીએ છીએ કે ચોમાસામાં નદીઓ અને ડેમ ભયજનક સપાટી વધારી દેતા હોય છે। એવા સમયે પાણીના પ્રવાહની નજીક જવું અત્યંત જોખમી છે। તંત્ર દ્વારા આવા વારંવાર સાવચેત કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ ચેતવણીઓને અવગણીને પોતાના જીવના જોખમમાં મૂકે છે। ખરેખર આ એક ગંભીર બાબત છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે થવો જોઈએ, જીવ જોખમમાં મૂકવા માટે નહીં। દાહોદના કાલી ડેમ પર આ બનેલી ઘટના એક ચેતવણી સમાન છે। આપણે સૌએ કુદરતી સૌંદર્યનો આનંદ માણીએ, પરંતુ સુરક્ષાને ક્યારેય અવગણીએ નહીં। આશા રાખીએ છીએ કે આવી ઘટનામાંથી લોકો બોધપાઠ લઈને પોતાના ભવિષ્યમાં આવી ભૂલો કરવાનું ટાળે અને તંત્રે પણ આવા જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવી જોઈએ તેવું અમારું માનવું છે।